વડોદરા કલેક્ટર અને રેસિડેન્ટ તબીબો વચ્ચેની બેઠક પૂર્ણ થઈ છે। માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। તબીબોએ સિક્યુરિટી વધારવા અને એજન્સી બદલાવવા માંગ કરી છે। હોસ્પિટલના તબીબો પર હુમલો જરા પણ સ્વીકાર્ય નથી। તબીબ પર હુમલો કરનાર 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તંત્રએ તબીબોની સુરક્ષા વધારવા રજૂઆત કરવાની ખાતરી આપી છે। આરોગ્ય મંત્રી સાથેની બેઠક બાદ અંતિમ નિર્ણય હવે લેવામાં આવશે। ગરીબ દર્દીઓની મુશ્કેલી ન પડે તેવા કલેક્ટરે સૂચનો કર્યા છે। સીસીટીવી ફૂટેજના આધારે વધુ કેટલાક શકમંદોની પૂછપરછ શરૂ થઈ છે। ગંભીર હાલતમાં રહેલા દર્દીઓની સારવાર માટે તબીબો કાર્યરત છે। હોસ્પિટલના તમામ પ્રવેશદ્વારો પર સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે। 27મી તારીખે એક પેશન્ટનું પ્રાઇવેટ હોસ્પિટલની અંદર મૃત્યુ થયા બાદ એમને અહીંયા લાવવામાં આવ્યું હતું। અહીંયા કોફિન સર્વિસમાં જ્યારે એમને રાખવામાં આવ્યું ત્યારે એ દરમિયાન ડિકમ્પોઝિશનની પ્રોસેસ શરૂ કરી હતી। આ ડિકમ્પોઝિશનની પ્રક્રિયાના કારણે પેશન્ટના જ્યારે સગાવાલાઓ અહીંયા આવ્યા ત્યારે આ કિસ્સાની અંદર પેશન્ટના સગાવાલાઓએ ત્યાં સૌથી પહેલા પ્યુન ઉપર હુમલો કર્યો હતો અને ત્યાર પછી રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપર હુમલો કર્યો હતો। આ ખરેખર ખૂબ ગંભીર મામલો છે। જે મેડિકલ ઓફિસર્સ જે છે એમની સુરક્ષા જાળવવી ખૂબ અગત્યની છે। ખૂબ કપરા સંજોગોની અંદર મેડિકલ ઓફિસર્સ કામ કરે છે ત્યારે એમને આપણે ધ્યાન રાખીને એમના ઉપર ખૂબ નિર્ભીક રીતે કામ કરી શકે, પોતે સ્વતંત્ર રીતે ડિસિઝન કરી શકે એ માટે આપણે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ। આ મામલાને એડ્રેસ કરવા માટે ઉચ્ચ લેવલે સરકારથી બી કમિશનર શ્રી, અમારા સેક્રેટરી વગેરે ખૂબ જ સંવેદનશીલતાથી આ અપ્રોચ કરી રહ્યા છે અને એ જ મુહિમના ભાગરૂપે અત્યારે કલેક્ટર શ્રી વડોદરા જિલ્લાના અને જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર સુધીર દેસાઈ એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એ પહેલાં અમારી સાથે અમુક ચર્ચાઓ કરી હતી। વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદૃઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે। ગઈકાલના બનાવમાં જે સંડોવાયેલા હતા એ લગભગ બધાને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને આજે સવારે પણ બાકીના 1 કે 2 જે તહોમતદારો હતો જેના પર આક્ષેપ હતો ડૉક્ટરો પર હુમલો કરવાનો એ લોકોને પકડી લેવામાં આવ્યા છે। પ્રશાસને અમારા જે મુદ્દાઓ છે એ સાંભળ્યા છે અને એના પર હકારાત્મક આશ્વાસન આપ્યું છે, પણ અમારી મહત્વની માંગણી એ જ છે કે કાયમી સિક્યોરિટી જે સ્થળ પર હોય અને જે કામ કરે। આભાર। એ FM ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડોક્ટર્સ અને સિનિયર કન્સલ્ટન્ટ સાથે હજુ ડિસિઝન એક વિચાર હતી, એક મિટિંગ હતી, આ કોઈ ડિસિઝન લેવા માટેની આ અમારા પ્રશ્નો સાંભળવાની અને સરને અમારા સાંભળવાની મિટિંગ એવું મને લાગ્યું, પણ આનું કોઈ પણ એ વિષય માટે મને હડતાલના ભવિષ્ય વિશે અમે હજુ વિચાર વિમર્શ કરીશું અને આની અમે હું એક વ્યક્તિ, એક ડૉક્ટર તરીકે કે એક સામાન્ય નાગરિક તરીકે હું આની જળમાં જાણવાનો પ્રયત્ન કરત। સાચું હોય, ખોટું હોય, જો કોઈ વ્યક્તિની ભૂલ છે તો એને સ્વીકારવું જ પડે, પણ સરકારી કેમ્પસમાં, સંવિધાનમાં, ભારતમાં કોઈ પણ વ્યક્તિ પર હિંસા જો આરોપીને પણ આપણું સંવિધાન પ્રોટેક્શન આપતી હોય તો સરકારી કેમ્પસમાં કામ કરતા ડોક્ટરને સુરક્ષા કેમ ન મળે, એક ફિમેલ રેસિડેન્ટને સુરક્ષા કેમ ન મળે? કોઈ પણ સરકારી પ્રાંગણમાં કે નોન સરકારી પ્રાંગણમાં હિંસા એ ક્યારેય વ્યાજબી નથી કે હિંસા એ ક્યારેય જસ્ટિફાયેબલ નથી।